મોરબીના ટંકારામાંથી 2 બાળકોના અપહરણની ઘટના સામે આવી છે। ગતરોજ નેક ગામની વાડીમાં રહેતા શ્રમિકના 2 પુત્રોની અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું। પોલીસે રાત દિવસની મહેનત બાદ સવારે બંને બાળકો સાથે મહિલાને ઝડપી લીધી હતી અને અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મોરબીના ટંકારા ખાતે નેક ગામની વાડીમાં કેસર કોડીના બંને બાળકોનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું। કેસર કોડી નામના શ્રમિકને બંને પુત્રો હાર્દિક એની ઉંમર 3 વર્ષ અને વૈભવ એની ઉંમર 2 વર્ષનું અજાણી મહિલા દ્વારા અપહરણ કરાયું હતું, જેને લઈ માતા પિતા ગભરાઈ ગયા હતા। આજકાલ બાળકો ઉપાડી લઈ જવાની અને અપહરણ ઘટનાઓ વધી રહી છે। અપહરણ થવાનું જાણી ગભરાઈ ગયેલા પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। 2 બાળકો એક સાથે અપહરણ થવાની ઘટના ગંભીર હોય તેથી મોરબી પોલીસ તુરંત જ એક્શન મોડમાં આવી ગઈ હતી। મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં ટીમો કામે લગાડી હતી। ટંકારા ઉપરાંત સમગ્ર જિલ્લાની પોલીસ આખી રાત મહેનત બાદ વહેલી સવારે વાંકાનેર વિસ્તારમાંથી બાળકોને હેમખેમ છોડાવી લાવ્યા હતા। પોલીસે 2 બાળકોને પિતા અને માતાને સોંપી મહિલાને ઝડપી લીધી હતી। વાંકાનેરથી હેમખેમ બાળકો છોડાવી તેમના માતા પિતાને સુપરત કરી મહિલાની ધરપકડ કરી છે। મહિલા વિરુદ્ધ ટંકારા શહેર પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મહિલા કોઈ ગેંગ સાથે સંકળાયેલ છે કે કેમ તથા અપહરણનું કારણ જાણવા હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે। ગઈકાલ તારીખ 16/12/24ના રોજ ટંકારા મુકામે કૌશિક જેઠાલાલ બારિયાના માસૂમ બાળકો જેની ઉંમર વર્ષ 3 અને વર્ષ 1.5ના 2 બાળકો એનું કોઈ અપહરણ કરીને લઈ ગયેલ છે એવી હકીકત ત્યાંના વાડી માલિક કાંતિલાલ પટેલે સાંજના 6ના સુમારે આપેલી હતી અને એમના જણાવ્યા મુજબ આ છોકરાઓ છે વાડીની બહાર રમતા હતા અને કોઈનું અપહરણ કરી ગયેલું છે એ માલુમ પડે। તાત્કાલિક ટંકારા પોલીસે આ અંગેની જાણ કરતાં એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અમોએ અલગ અલગ ટીમો બનાવી। એમાં અમારી સાથે સ્થાનિક પીઆઈ શ્રી ચારેલ, પીએસઆઈ શ્રી ધાંધલ, એની સાથે અમારા એલસીબી પીઆઈ શ્રી પંડ્યા અને એમની ટીમ અને એસઓજીની ટીમ સાથે અલગ અલગ પોસ્ટે વાંકાનેર સિટી પોસ્ટે, તાલુકા પોસ્ટે તમામને એલર્ટ કરી અને તાત્કાલિક આ આરોપીના સગળ મેળવવાનું ચાલુ કર્યું હતું। જે દરમિયાનમાં અલગ અલગ માનવ સોર્સિસ દ્વારા માહિતી મળતા આ આરોપીનું વર્ણન મળવા પામેલ હતું, જે એક મહિલા હતા, લાલ સાડી પહેરેલા અને લાલ મોજા પહેરેલા હતા પગમાં। આ વર્ણન આધારે એક રિક્ષાવાળાની કેફિયત ઉપરથી અમને જાણવા મળ્યું કે રિક્ષામાં એમણે સફર કરી હતી અને એક જગ્યાએથી વસ્તુ લીધી હતી। વસ્તુમાં સીસીટીવી આધારે એમની ઓળખ નક્કી થઈ હતી કે આ પ્રકારના આ બેન છે લઈ ગયા છે આ બંને બાળકોને। એટલે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી જોવાનું ચાલુ થયું અને અલગ અલગ ટીમો બનાવીને વોટ્સએપ મેસેજમાં બધું ગ્રુપ મેસેજીસમાં મૂકવામાં આવ્યું કે આ પ્રકારના મહિલા છે એ 2 બાળકો સાથે દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે। અલગ અલગ વ્યક્તિ દ્વારા અમને જાણ થતાં અલગ અલગ માહિતી મળતી જતાં આ આરોપીને અલગ અલગ સગળ મળતા ગયા, જેમાં મિતાણા ડેમ જેવા અવરવર વિસ્તારમાં પણ આ મહિલા છે બાળકોને લઈને ફરી રહી હતી અને આખી રાત મહેનતના અંતે સવારના 5 વાગ્યા આસપાસ આ બાળકો છે એ હેમખેમ એની મહિલા સાથે જ વાંકાનેર સિટી પોલીસને ત્યાંથી સિટી મુકામેથી મળી આવેલ અને આ અપહરણનો ગુનો શોધી કાઢ્યા છે। આ અપહરણનો ગુનો શોધવામાં ખાસ જેમાં એમ પડી કે નાના બાળકો હતા જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ઓળખ પણ નથી આપી શકતા એવા માસૂમ બાળકો છે એ આખી તપાસના અંતે હેમખેમ મળી આવ્યા અને ટંકારા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આખા ગુનાને ગણતરીની કલાકોમાં શોધી કાઢે છે। સાહેબ, આજે મહિલાએ આ માસૂમ બાળકોનું અપહરણ રહ્યો એનો હેતુ શું હતો અને આ મહિલા કોણ છે? મહિલા છે અત્યારે ગોળ ગોળ જવાબ આપી રહી છે, માત્ર એટલું માલુમ પડ્યું છે કે પંચમહાલ જિલ્લાની છે અને હેતુમાં એ અત્યારે એમ કહે છે કે મને બાળકો ગમી ગયેલા હતા, પણ હજી એની પૂછપરછ ચાલુ છે અને આ અપહરણ છે ગણતરીની કલાકોમાં શોધી કાઢવામાં આવેલ હોય એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબે પૂરા પોલીસ સ્ટાફને ખૂબ અભિનંદન આપ્યા છે। જી સર, તો આમના જે નામ મેળવવા અને આને અગાઉ પણ આવા કોઈ ગુના કર્યા છે એને તપાસમાં કઈ રીતના? ખાસ અત્યારે અમે આધાર કાર્ડ વેરિફિકેશન કરીએ છીએ અને અલગ અલગ સોર્સિસથી તપાસ કરીએ છીએ કે આ મહિલા છે એ ખાસ ક્યાંના છે અને એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ અંગેની પૂરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી, દિવ્યાંગ ન્યૂઝ, મોરબી।